આજે આપણે આવી ગયા છીએ ઉધ્રોજ જૈન તીર્થમાં, જેમાં મૂળ નાયક આ ઉપરના દેરાસરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી છે, નીચેના દેરાસરમાં પાસનાથ ભગવાન અને ડાબા હાથે અહીંયા શ્રી મણિભદ્રવીર છે. આ એનું અંદરનું એન્ટ્રન્સ પ્રેમાઇસીસ છે. બહાર આ હાથીની અહીંયા કોતરણી છે, હાથીની મૂર્તિ મૂકવામાં આવેલી છે. એકદમ આરસની અહીંયા મૂર્તિ છે. એની બાજુમાં હાથીની સૂંઢ ઉપર ઘંટ લટકાડેલો છે. જોરદાર આ ઉધ્રોજ જૈન તીર્થનું પ્રેમાઇસીસ છે. આ તમે જુઓ, ગાર્ડનની બંને બાજુએ એન્ટ્રન્સમાં અહીંયા હાથી આપેલા છે. ઉધ્રોજ જૈન તીર્થમાં આવેલું આ કાર્યાલય છે, અહીંયાની ઓફિસ છે. ઉધ્રોજ જૈન તીર્થમાં અહીંયા ઉપર મૂળ વાસુપૂજ્ય સ્વામી, નીચે પાસનાથ ભગવાન અને ડાબા હાથે શ્રી મણિભદ્રવીર અહીંયા હાજરા હજૂર છે. આ ઉધ્રોજ જૈન તીર્થમાં તમે સામે જોઈ રહ્યા છો. આપણે અત્યારે શ્રી મણિભદ્રવીરને સુખડીનો પ્રસાદ ધરાવવા અંદર જઈ રહ્યા છીએ. એમના આશીર્વાદ લેવા જઈ રહ્યા છીએ. એમના પગમાં માથું અડાડવા જઈ રહ્યા છીએ. તમે બી અમારી સાથે ચાલજો ભાઈ. જય મણિભદ્રવીર સાચા દેવ. સામે ઉધ્રોજ જૈન તીર્થમાં બિરાજેલા શ્રી મણિભદ્રદેવ હાજરા હજૂર આપણી સામે અહીંયા હાજરા હજૂર શ્રી મણિભદ્રવીરના દર્શન કરો. ખૂબ ભાવથી હાજર દેવ છે, ખૂબ રક્ષા કરે છે, ખૂબ કૃપા ઉતારે છે. જય મણિભદ્રવીર. એટલી પ્રભાવશાળી આ મણિભદ્રવીરની મૂર્તિ ઉધ્રોજ ગામમાં અહીંયા હાજરા હજૂર દેવ છે. જરૂરથી આ દેરાસરમાં દર્શન કરવા પધારજો. આ હાજર જીવતા દેવ છે શ્રી મણિભદ્રવીર. ઉધ્રોજમાં પણ આગલોડ અને મગરવાડા અને ઉજ્જૈનની જેમ મણિભદ્રવીરને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આજે આપણે મણિભદ્રવીરને સુખડીનો પ્રસાદ ધરાવીશું. જય મણિભદ્રવીર. ओम ह्रीं श्री भगवते श्री मणिभद्राय क्षेमकराय कल्याणकराय सौभाग्यकराय सर्व संपत्ति वृद्धिकराय नैवेद्यं समर्पयामि स्वाहा. बोलो श्री मणिभद्रवीर की जय, देव की जय. આ મણિભદ્રવીરના આ ડેરીનો અંદરનો ભાગ છે. એકદમ શાંત વાતાવરણમાં આવેલું આ ઉધ્રોજ જૈન તીર્થ છે. એકદમ પ્રભાવશાળી આ જૈન તીર્થ છે. હાજરા હજૂર અહીંયા મણિભદ્રવીર છે. આ આખી એની પ્રેમાઇસીસ છે. આ સામે જોઈ રહ્યા છો એ ધર્મશાળા અને એની પાછળ અહીંયા ભોજનશાળા છે. આ ઉધ્રોજ દેરાસરમાં એક એવું પુસ્તકાલય બનાવવામાં આવેલું છે કે જે 24 કલાક ખુલ્લું હોય છે, જેમાં કોઈ ગેટ જ નથી. આ તમે જોઈ શકો છો. કોઈ પણ પ્રકારનો આ પુસ્તકાલયની અંદર દરવાજો નથી. અહીંયા સોફા છે, કબાટ છે, કાચવાળા કબાટ બનાવવામાં આવેલા છે, જેમાં અસંખ્ય પુસ્તકો છે. બધી અલગ અલગ ધાર્મિક બુક તમને અહીંયા મળી જશે. તમે 24 કલાકમાં અહીંયા ગમે ત્યારે આવીને આ પુસ્તકનો લાભ અહીંયા બેસીને લઈ શકો છો. અહીંયા ધર્મશાળામાં ઉતરેલા બધા દર્શનાર્થીઓને આ એક અલગ જ વસ્તુ છે. આ પુસ્તકાલય કે કોઈને રાત્રે પણ અહીંયા ધાર્મિક ગ્રંથનો વાંચન કરવું હોય તો અહીંયા બેસીને આ પુસ્તકાલયમાં સોફા છે, ખુરશીઓ છે, ટેબલ છે, લાઇટ પંખા છે કે જેથી અહીંયા બેસીને તમે આરામથી આ પુસ્તકાલયનો ઉપયોગ કરી શકો અને ધાર્મિક ગ્રંથનું વાંચન અહીંયા તમે 24 કલાક કરી શકો. એવું આ પહેલું જૈન દેરાસર તમને ગુજરાતમાં જોવા મળશે. આ ઉપરનો રસ્તો છે.
જે આ જૈન તીર્થના મૂળ નાયક છે શ્રી વાસુપૂજ્ય સ્વામી. આ વાસુપૂજ્ય સ્વામી જૈન તીર્થની અંદરનો પ્રવેશ દ્વાર છે. સામે બિરાજેલા શ્રી વાસુપૂજ્ય સ્વામી છે. જય વાસુપૂજ્ય સ્વામી. આ મૂળ નાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી છે. તમે જોઈ શકો છો એકદમ અલૌકિક પ્રભાવશાળી મૂર્તિ વાસુપૂજ્ય સ્વામીની અહીંયા છે. જય વાસુપૂજ્ય સ્વામી ભગવાન. જીવતા જ આપણી સામે બેઠા હોય એવું જ તમને લાગશે અહીંયા ઉધરોજ જૈન તીર્થની અંદર. વાસુપૂજ્ય સ્વામીની બાજુમાં આગળ ડાબા હાથે શ્રી આદેશ્વર દાદા છે. જય આદિનાથ ભગવાન. એકદમ ચમકતી મૂર્તિ શ્રી આદેશ્વર દાદાની છે. અને જમણા હાથે શ્રી મહાવીર સ્વામી ભગવાન છે. મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ પણ એકદમ અહીંયા પ્રભાવશાળી છે. બધી મૂર્તિ જોઈને તમને એમ જ લાગશે કે જીવંત તીર્થંકર ભગવંતો આપણી સામે જ બેઠા હોય એવું તમને આ ઉધરોજ જૈન તીર્થમાં લાગશે. જરૂરથી ફેમિલી પરિવાર સાથે તમે આ ઉધરોજ જૈન તીર્થમાં દર્શન કરવા આવજો. આ ઉપરના ભાગનો વાસુપૂજ્ય સ્વામી જૈન તીર્થનો અંદરનો આખો ભાગ છે. ફૂલોથી એને શણગારેલું છે. આ તમે જુઓ આખો એનો પેસેજ. જય વાસુપૂજ્ય સ્વામી. આ ઉધરોજ જૈન તીર્થના મણિભદ્ર વીરનો ઉપરનો શિખરનો ભાગ છે. તમે જોઈ શકો છો. ઉધરોજમાં વાસુપૂજ્ય મૂળ નાયક તીર્થંકર ભગવાનની નીચેના ભાગમાં આવેલું આ દેરાસર છે, જેમાં પાસનાથ સ્વામી ભગવાન અહીંયા બિરાજમાન છે. અહીંયા શ્રી પાસનાથ સ્વામી બિરાજે છે. આ જુઓ તમે, એકદમ જોરદાર લાગતી પાસનાથ ભગવાનની મૂર્તિ છે. આવી મૂર્તિ મેં હજી સુધી ક્યાંય નથી જોઈ એવી આ મૂર્તિ છે શ્રી પાસનાથ સ્વામી ભગવાનની ઉધરોજની અંદર. જય પાસનાથ સ્વામી ભગવાન. પાસનાથ સ્વામી ભગવાનની ડાબા હાથે શ્રી અજીતનાથ સ્વામી છે. જય અજીતનાથ સ્વામી. જમણા હાથે શ્રી નેમિનાથ સ્વામી ભગવાન છે. જય નેમિનાથ સ્વામી ભગવાન. આ ઉધરોજ જૈન તીર્થમાં એક આખી ગેલેરી બનાવવામાં આવેલી છે, જેમાં અહીંયા ગ્લાસની અંદર પીઓપીથી બનાવેલી તીર્થંકર ભગવંતોની અલગ અલગ તીર્થંકરોની મૂર્તિ અહીંયા રાખવામાં આવેલી છે. આ તમે જુઓ, આ પાસનાથ ભગવાનનું દેરાસર છે અને એને ફરતે આગળ અને પાછળ આ આખી ગેલેરી બનાવવામાં આવેલી છે. ચાલો આપણે આ છે આખી ગેલેરી જોઈએ. એટલી મસ્ત મસ્ત તીર્થંકર ભગવંતની મૂર્તિઓ અહીંયા પીઓપીથી બનાવી અને ગ્લાસમાં કંડારવામાં આવેલી છે. તમે જોઈ શકો છો, એકથી એક મૂર્તિ એકદમ પ્રભાવશાળી અહીંયા બનાવી અને ગ્લાસની અંદર ગોઠવવામાં આવેલી છે. આ દેરાસરમાં પાસનાથ ભગવાનની પાછળનો ભાગ છે, ત્યાં બી તીર્થંકર ભગવાન છે. એકદમ જોરદાર બનાવેલું આ દેરાસર છે. તમે જોઈ શકો છો આ ગેલેરીમાં અલગ અલગ તીર્થંકર ભગવંતો, ચાંદીના મુગટ સાથેના ભગવંતો અહીંયા બિરાજમાન છે. આ કાયોત્સક મુદ્રામાં તીર્થંકર ભગવાનની મૂર્તિ અહીંયા બનાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. ખાસ તમે અહીંયા આવો તો આ ગેલેરીનો લાભ લેજો. તમને એમ જ લાગશે કે આ તીર્થંકર ભગવંતોને જોયા જ કરીએ.
સાથે કરી તો આવે ચાલે ઉધરોજ જૈન તીર્થનો સાંજનો સમય થઈ ગયો છે. પછી તો બહુ મુંબઈ તમે વાદળો જુઓ છો. વરસાદનો સમય આવી ગયો છે. વાદળ ઘેરાઈ ગયા છે. હવે વરસાદ પડે એવી શક્યતા થઈ ગઈ છે. તમે જુઓ એકદમ વાતાવરણ જોરદાર થઈ ગયું છે. ઉધરોજ જૈન તીર્થનું ચોમાસાની સિઝનમાં. જય મણિભદ્રવીર. શ્રી ઉધરોજ મણિભદ્રવીર જૈન ટ્રસ્ટનું આ વિઝિટિંગ કાર્ડ છે, જેમાં તમને આખું એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, 3 થી 4 મોબાઈલ નંબર આમાં આપવામાં આવેલા છે. અહીંયાનો કોઈ પણ તમારે સંપર્ક કરવો હોય તમે આ નંબર ઉપર કરી શકશો. તમારે સંઘ લઈને આવવું હોય કે કોઈ પણ પરિવાર સાથે આવવું હોય, એડવાન્સ તમે અહીંયા જણાવી દેજો. જો વધારે વ્યક્તિ હોય તો ભોજનશાળાનો લાભ લેવો હોય કે ધર્મશાળાનો લાભ લેવો હોય તો તમે ફોન કરીને જણાવી દેશો તો બી અહીંયાનું તમારું બુકિંગ થઈ જશે અને તમને બધો લાભ મળી જશે. આ ઉધરોજ મણિભદ્રવીર જૈન ટ્રસ્ટનું પૂરું એડ્રેસ અને બધા જ કોન્ટેક્ટ નંબર છે.